ધાનેરામાં વિકાસને રાજ્ય સરકારે અનેક ગ્રાન્ટ આપી છે, જેને લઈ પાલિકાએ અનેક રોડ રસ્તાના કામ હાથ ધરેલા છે. પરંતુ અગ્રવાલ 3 રસ્તા પર જૂનો રોડ બનાવવા 20 દિવસ પહેલા તોડી રસ્તો નીચે લેવા ખોદકામ કરેલ હતું, પણ ફરી આ કામ શરૂ ન થતાં 3 રસ્તાના વેપારીઓ, વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બીજી બાજુ અનેક હોસ્પિટલ હોવાથી આવનારા દર્દીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે વેપારીઓ ભેગા મળી પાલિકાને રસ્તો બનાવવાની માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો. પાલિકા હાય હાયના નારા બોલી અને પાલિકા સામે આક્રોશ બતાવી વિરોધ નોંધાવી તત્કાલ રસ્તો રિપેર કરવાની માંગ વેપારીઓએ કરી હતી. ઓકે, આજે ધાનેરાનો જે મેન નાકું કહેવાય છે, આજે સર્વિસ રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું અને એની અંદર થોડો દોરો ઉતારીને વ્યવસ્થિત રોડ કામ ચાલુ કરવામાં આવ્યું હતું. તો પાછલા 15 થી 20 દિવસથી કામ બંધ રાખવામાં આવ્યું છે. તો કયા કારણોસર આ કામ બંધ રાખવામાં આવ્યું છે એ જાણ અમે નગરપાલિકા કરે અને આવાના જે વેપારી લોકો છે, આજુબાજુ બધી હોસ્પિટલો આવેલી છે, તો હોસ્પિટલના આગળ પણ ખાડા ઘણા બધા પડેલા છે. તો એમ્બ્યુલન્સ લઈને લોકો ઇમરજન્સી આવે છે તો એને બી તકલીફો વધારે પડે છે અને ઠેર ઠેર ખાડા પણ વધારે પડેલા છે. તો તરતનો નિર્ણય નગરપાલિકા લાવે, જો નગરપાલિકા આનો તરત નિર્ણય નહીં લાવે તો કોઈના બધા વેપારીઓ અને ડૉક્ટરના જે કોઈ હોસ્પિટલ ચાલે છે, હોસ્પિટલના ડૉક્ટરો બધા ભેગા મળી અને ચક્કાજામ હોસ્પિટલ આગળ અમે જે રસ્તો ચાલી રહ્યો છે, રસ્તો બંધ કરવામાં અમે ચક્કાજામ કરીશું. તો એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે અને આ રોડ સર્વિસ ચાલુ કરે અને સર્વિસ રોડ પર ડામર વ્યવસ્થિત કરીને કામ પૂર્ણ કરે તો દરેક અમે આભાર પણ માનીશું. ધાનેરા આપણા ડીસા રોડનું કામ ચાલુ હતું અને આ ઢોરો ઉતારીને કામ સરળતાથી બનાવવાનું જે વાતાવરણ ચાલુ હતું, પણ ટૂંક સમયથી આજે મહિનાથી પંપ બંધ છે, એમાં ધૂળની પંપી ઉડે, હેડવા સાધનો ખૂબ તકલીફ પડે. તો એ વિશે અમે બધા ભેગા થઈ અને રજૂઆત કરવા માગે છે કે જેમ બને એમ આ રોડનું કામ તરત કરે એવી અમારી માંગ ઉઠી રહી છે. આજુબાજુ દવાખાના ઓકે, જે ધાનેરા કી રસ્તા જે અગ્રવાલ કી રસ્તા કહેવાય એ ધાનેરાનું નાક કહેવાય અને એ જો બહારથી માણસો આવનાર એ હોસ્પિટલમાં આવનાર માણસો એ તો આ રોડ બધો તૂટેલો ખાડા પડે, એમ્બ્યુલન્સ પણ ન નીકળી શકે. તો નગરપાલિકાને વિનંતી કે તાત્કાલિક એનો નિર્ણય કરે. લાખાભાઈ મોદી.